નેતા પ્રજાના સાચા સેવક ત્યારે જ કહેવાય જ્યારે ખુદ ઈમાનદાર, નિષ્પક્ષ અને દરેકની વાત સાંભળે. પરંતુ અમદાવાદમાં તો કોંગ્રેસના મહિલા શહેર પ્રમુખને ખુદને બાદશાહ સમજતો હોય ને તેવું વર્તન છે, તેવો એમનો સ્વભાવ છે. કોંગ્રેસ મહિલા પ્રમુખના એક સાથે બે વિવાદ સામે આવ્યા છે, જેમાં એકમાં વ્યાજના પૈસા માટે યુવકને ગાળો આપીને માર માર્યો, તો બીજામાં કોંગ્રેસના જ કાર્યકરને પોતાના વિડીયો પર કમેન્ટ ન કરી તેને લઈને ધમકાવી નાખ્યો. બોલો, આવા નેતાઓ કોંગ્રેસનો ઉદ્ધાર કરવા નીકળ્યા છે. ત્યારે શું છે આખો વિવાદ? બેફામ બનેલ નેતાજીનો કેવો છે વાણી વિલાસ, આવો જોઈએ. અમદાવાદ કોંગ્રેસ મહિલા પ્રમુખ બેફામ. વ્યાજના રૂપિયા બાબતે એક વ્યક્તિને ગાળો આપી, વિડીયો પર કમેન્ટ ન કરવા પર કાર્યકર પર હુમલો. કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં કેમ નથી સુધરી રહી તે તમને આજે સમજાઈ જશે, કારણ કે ઝીલ શાહ જેવા નેતાઓ કોંગ્રેસમાં બેઠા છે, જેમને કોંગ્રેસે જનતામાં ફરી પોતાના પ્રત્યે ભરોસો પેદા કરવાની જવાબદારી સોંપી છે. ઝીલ શાહ હાલ બે વિવાદને લઈને ચર્ચામાં છે. સૌથી પહેલા તો તેનો વાયરલ ઓડિયો સાંભળો. તું પૈસા લઈ જાય ના આપે એટલે કલાપી એવું શીખવાડ્યું છે પણ હું એવું નથી. મારી વસ્તુ સાંભળો, મારા એટલા બધા બધી પૈસા બાકી હતા, મને કેટલી ખરાબ ગાળ બોલ્યા. તું કલાપીની ધમકી કોને આપે છે? મેં ધમકી નથી આલી. બરાબર, તું કલાપી જોડે ગયો, હું આવું છું, તું ક્યાં બેઠો છે? બોલ. ભાઈ આને અહીંયા લઈ આવો, નીકળ પછી હું કરીશ ને નહીં સારું થાય. આ કલાપીની ધમકી કોને આપે છે? કોને આપે છે? મેં ધમકી નથી આલી કોઈને. બરાબર, ગાળ બોલ્યા છે. મુદ્દો એવો છે કે ઝીલ શાહે કોઈ વ્યક્તિને રૂપિયા વ્યાજે આપ્યા, પરંતુ સમય પર રૂપિયા ન મળતા તેણે પોતાના માણસોને મોકલી ધમકી આપી, રૂપિયા માટે ફોન પર ગાળાગાળી કરી. આ પહેલો વિવાદ છે. બીજા વિવાદમાં ઝીલ શાહે કોંગ્રેસ કાર્યકર સાગર ડબગરને માર માર્યો. કારણ માત્ર એટલું જ હતું કે ડબગરે કોંગ્રેસના નવા મહિલા પ્રમુખના ફોટો પર અભિનંદન આપતી કમેન્ટ કરી ન હતી. આ વાત મેડમને ખટકી અને મારા વિડીયો પર કમેન્ટ કેમ નથી કરતો તેવું કહી તેની સાથે બબાલ કરી નાખી. તેની દુકાન પર જઈને ધમકાવ્યો, ઘરે જઈ મારામારી પણ કરી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જો કે આ બંને વિવાદ સામે આવ્યા પછી અમે પીડિત કાર્યકર અને ઝીલ શાહનો પણ સંપર્ક કર્યો. ઝીલ શાહ મને ધક ધમકી આપી હતી, મેં કોમેન્ટ કરી હતી ફાલ્ગુ મિશ્રીને. તે મેં કઈ કોમેન્ટ કેમ કરી ગયો તે પછી ધક ધમકી આપી. પછી કે તારા ઘરે આવીને રાતે કા મારીશ કે એવું કીધું હતું. પછી તો રાતે ગાડી અહીંયા પાર્ક કરી, અહીંયા બધા અમે મહેમાન તરીકે એમનું સ્વાગત કર્યું. આપણને ખબર નહીં કે એ લોકો કોણ છે. પછી એમાં મિતેશ આચાર્ય કરીને મને માર્યો સાહેબ. મને કાર્યકરની ચોક્કસ એ કાર્યકર જોડે ઝઘડો થયેલો હતો અને એમાં અંદર સ્થાનિક એટલે કે મારા ત્યાંના લોકલ છોકરાઓ અને એ છોકરાની મગજમારી હતી. એના સમાધાન રૂપે હું ત્યાં ગયેલી અને મને ખબર નથી કે આ રીતે આખું આ બધું ગોઠવણ મુજબનું પ્લાનિંગ મુજબનું આ એક કાવતરું છે કે જે હું આ હોદ્દા ઉપર છું એના માટે મને બદનામ કરવાનું આ કાવતરું છે. ઝીલ શાહ ખુદને મગરમચ્છના આંસુ સારતા નિર્દોષ ગણાવે છે અને તેને ફસાવવાના પ્રયાસ થઈ રહ્યાનું રટણ કરે છે. પરંતુ અમે તેની સોસાયટીમાં ગયા તો ત્યાં પણ લોકો પરેશાન હોય તેવું જાણવા મળ્યું. અહીંયા રોજ રાતે 1 વાગ્યા સુધી બેસે છે, પ્લસ વ્યાજ વટાનો ધંધો કરે છે ઝીલબેન. પ્લસ એનો એક છોકરો છે મેઘાનીનગરથી આવે છે, મિતેશ કરીને છોકરો છે. એ છોકરો મેઘાનીનગરથી આવે છે ને અહીંયા આવીને દાદાગીરીને ચરબી કરે છે, અમને હેરાન કરે છે. બહુ ગારો બોલે છે, નાગી ગારો બોલે છે. બધા જે પૈસા ના હાલતા હોય, હપ્તો ના હાલતા હોય એમને બહુ નાગી ગારો બોલે છે. અહીંયા જયારે અંદર ઓફિસ હતી ને ત્યારે ગાળાગાળી બહુ થતી હતી, મારામારી થતી હતી. હવે અત્યારે તો ઓફિસ ખાલી કરી દીધી છે એટલે અત્યારે નથી, પણ અહીંયા બહાર ગાળાગાળી થતી હોય છે. લો બોલો, હવે તો આખી સોસાયટી જ ઝીલ શાહથી પરેશાન છે અને તેના વ્યાજ વટાવના ધંધાની પોલ ખોલી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આવા નેતા કોંગ્રેસની નૈયા પાર લગાવશે? વ્યાજનો ધંધો કરો છો અને ખુદને કહો છો જનતાના સેવક. પોતાની જ સોસાયટીના લોકો કેમ તમારાથી પરેશાન છે? ઝીલ શાહ મગરમચ્છના આંસુ સારતા ખુદને નિર્દોષ ગણી રહી છે
પરંતુ અહીં તો તેના જ વિસ્તારના લોકો પણ તેનાથી હેરાન પરેશાન છે. હવે જે વ્યક્તિ પોતાના વિસ્તારના લોકોને જ ખુશ ન રાખી શકે તે કેવી રીતે કોંગ્રેસનો ઉદ્ધાર કરવાની? કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, BTV ન્યૂઝ, અમદાવાદ.